રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ થયો શરૂ। તો ઉપલેટામાં વહેલી સવારથી જ જોવા મળી આવ્યો વરસાદી માહોલ। વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ વરસ્યો વરસાદ। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની થઈ શરૂઆત। સ્વામિનારાયણ રોડ, સોસાયટી સ્ટેશન રોડ, કાદી વિસ્તારમાં વરસ્યો વરસાદ। તો જડેશ્વર વિસ્તાર, કટલેરી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદે આગમન। ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની થઈ એન્ટ્રી। તો ડુમિયાણી, વાડલા, સેવંતરા, ખાખીજડિયામાં શરૂ થયો વરસાદ। નવાપરા, કેરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। વરસાદને લઈને ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં થશે ફાયદો। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને થશે ફાયદો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।